નમસ્કાર મિત્રો, આજે આપણે ગુંજાર ગામની માં મેલડીના ઇતિહાસની વાત કરીશું. ધંધુકા રાણપુર હાઈવે ઉપર ધંધુકાથી 7 કિલોમીટર દૂર ગુંજાર ગામ આવેલું છે. થોડાક વર્ષો પહેલાની આ વાત છે. ગુંજાર ગામના ટીંબે ભરવાડોની વસ્તી રહે છે. એમાં મોટાભાઈ ભરવાડના કુટુંબમાં રાઘાભાઈ નામના ભરવાડ રહેતા હતા, જેઓ 5 ગાયો રાખતા હતા. એમાંથી 2 ગાયો વિયાવાની હતી. રાઘા ભગત રોજ સવારે ગાયોને વગડામાં ચરાવવા લઈ જાય અને સાંજ પડે એટલે પાછા આવીને ગાયોને વાડામાં પૂરી દેતા. પરંતુ એકવાર એવું બને છે કે જે 2 ગાયો વિયાવાની હતી એ પાછી આવતી દેખાતી નથી. એટલે રાઘા ભગત આમ તેમ શોધવા નીકળે છે. ફરતા ફરતા એક વાડામાં જોયું તો ત્યાં ધૂળના ધડીમલા પાસે આ 2 ગાયો બેઠેલી જોઈ. એ ધૂળના ધડીમલાની અંદર માં મેલડી બેઠી હતી. રાઘા ભગતે નજીક જઈને જોયું તો ગાયોના પગમાં એક સડી ગયેલું નારિયેળ પડેલું હતું, જેમાં મેલડીની ડેરીમાંથી કોઈએ બહાર કાઢી દીધેલું. પછી રાઘા ભગતે તે નારિયેળ હાથમાં લઈને પોતાની પાઘડીથી માતાજીની બેઠકને સાફ કરી અને 2 હાથે નારિયેળ મૂકતા કહ્યું કે આ 60 ઘરનો ટીંબો છે, પણ તારું કોઈ નથી અહીંયા. આટલું કહી રાઘા ભગત તો ત્યાંથી ચાલતા થયા, પણ ડેરીની અંદર બેઠેલી માં મેલડી એની સામે ટગર ટગર જોઈ રહી અને કહ્યું કે રાખલા, દુનિયાની માલિપા મારું કોઈ નથી ને, પણ એકવાર તને જો મારો ન બનાવું તો હું મેલડી નહીં બાપ. પછી તો કહેવાય છે કે મેઘલી અંધારી રાતનો 12-1નો ટકોરો થયો અને ત્યાં તો ધૂળના ધડીમલામાંથી સડી ગયેલા નાળિયેરમાંથી નનામી બાળકી એવી માં મેલડી સવા વેતની નાગણી બની અને ગુંજારની ઊભી બજારમાંથી પસાર થાય છે. પાવલી જેવડી માં મેલડી ફેણ માંડીને જીભના લબકારા કરતી કરતી માં મેલડી મોટાભાઈ ભરવાડના ચોકની અંદર આવે છે અને જે તૂટેલ ફાટેલ ખાટલાની અંદર રાઘા ભગત સૂતા હતા એ ખાટલાની પાયેથી માં મેલડી ચડી અને ઓશીકે જઈને નાની બાળકીનું રૂપ લઈ રાઘા ભગતના કપાળે માં મેલડીએ હાથ મૂક્યો. રાઘા ભગત તો ગાઢ નિંદ્રામાં સૂઈ ગયેલો, પણ માં મેલડીએ કપાળે હાથ ફેરવીને કહ્યું કે રાખલા, મને માં મેલડીને ટકોર મારી ગયો છે ને. તું કહે છે કે 60 ઘરનો ટીંબો છે અને તું અહીં એકલી વાડામાં રખડે, પણ રાખલા દુનિયાની માલિપા એકવાર તારા આંગણે દોઢિયું ત્રિશુલ ના ખોડું તો રાખલા હું બારિયાની મેલડી નહીં બાપ. એટલું કહી માં મેલડી ઝડપ ફેર વીજળી વેગે પાછી વાડામાં જઈને સડી ગયેલા નાળિયેરમાં સમાઈ ગઈ. થોડાક દિવસો પસાર થાય છે અને રાઘા ભગતની પત્ની થોડાક મંદ બુદ્ધિના હતા, એટલે ઘરમાં કકડાટ થતા રાઘા ભગતે એમની પત્નીને નેહડામાંથી જાકારો આપી દીધો. આમ તેમના પત્ની પિયરે રીસામણે ચાલ્યા ગયા અને અહીંયા રાઘા ભગત એકલા ગાયો ચરાવે અને દિવસો પસાર કરે. પણ રાત પડે ને રોજ માં મેલડી સપનામાં આવે. આવું 8 દિવસ ચાલ્યું. પછી રાઘા ભગત વિચાર કરે છે કે હવે મારી પત્ની તો અહીંયા નથી રહી, તો ખાલી ઘર રાખીને મારે શું કરવું. આમ વિચારી પોતાના ભત્રીજા ગેલાભાઈને પોતાનું મકાન વેચાતું આપવાનું નક્કી કરે છે. ગેલાભાઈ બોલ્યા કે બાપા, ખાલી 15 દિવસની મને મુદ્દત આપો, હું પછી તમારું ઘર વેચાતું લઈ લઈશ. પછી તો માં મેલડી રોજ સપનામાં આવીને રાઘા ભગતને કહેવા લાગી કે હે રાખલા, તારે મને મેલડીને જોવી હોય તો એકવાર તારા નેહડામાં મને માં મેલડીને બોલાવતો ખરો બાપ. પરંતુ રાઘા ભગતે સપનાને ધ્યાનમાં ન લીધું. પણ એક દિવસ તો માં મેલડીએ ટાપલી મારીને એટલું કહ્યું કે એ રાખલા, એ ઉભો થા રાખલા. ત્યાં તો રાઘા ભગત ઉભો થઈ ગયો. પછી તો સવારે પોતાના નેહડામાં રહેતા કાળા આપા માં આદ્ય શક્તિના બાનાધારી ભુવા હતા, એમને જઈને કહ્યું કે આપા, મને રોજ સપનાની અંદર માથે ચૂંદડી ઓઢીને એક નાનકડી દીકરી આવે છે, મને શાંતિથી સુવા પણ દેતી નથી. દરરોજ રાત્રે મને ટાપલી મારીને જગાડે. પછી તો કાળા અપાએ ડોકમાંથી માળા કાઢી અને 3 અગરબત્તી કરીને આદ્ય શક્તિનું નામ લઈ 1.5 જાર લીધી ને ત્યાં તો માળાના મોતીડામાંથી મારી આદ્ય શક્તિ કહે છે કે હે મારા કાળા, મારું શું કામ પડ્યું બોલ. ત્યારે કાળા અપાએ માતાજીને પૂછ્યું કે આ રાઘા ભગતને સપનામાં એક દીકરી આવે છે અને એને સુવા નથી દેતી, એનું શું કારણ હશે માળી. ત્યારે આદ્ય શક્તિ બોલ્યા કે હું કહું એમ મારી વસ્તી કરશો? તો કે હા. તો જા કાળા, અહીંથી જઈને ગામના એક અવાવરા વાડામાં જે મેલડી છે ત્યાં જઈને એના ઓટલે એક નાળિયેર અડાડી અને એ નાળિયેરને લાવી
રાગા ભગતના મકાનના નેવે બાંધી દેજે. જો આજે તું નાળિયેરને નેવે બાંધે તો એમ માનજે કે એ મેલડીને નેવે બાંધી છે. અને પછી જો એ મારા રાખલાના સપનામાં આવે ને તો હું તારી આદ્ય શક્તિ નહીં. પછી તો કાળા આપા માં આદ્ય શક્તિના કહ્યા પ્રમાણે વાડામાં જઈને માં મેલડીના ઓટલે નાળિયેર અડાડી રાગા ભગતના મકાનના નેવે બાંધી દે છે. બરાબર એવા જ દિવસોમાં નેહડામાં બન્યું એવું કે એ સમયે લીંબડી સ્ટેટનો હુકમ ચાલતો હતો. એટલે નેહડામાં 5 માલધારી જુવાનિયાઓ કોઈ કારણસર વાંકમાં આવે છે અને એમને કારાગૃહમાં પૂરી દે છે. આ જોઈને નેહડાની વસ્તી કાળા આપણને પૂછવા લાગી કે તમે આ મેલડીનું એક નાળિયેર અહીંયા બાંધ્યું ત્યાં તો અમારા ફળિયામાં 5 જુવાનિયાઓને કારાગૃહની સજા થઈ. આપા આ તમારી રજા, તમારો હુકમ અને માતા શક્તિ બોલી હતી, તો આ શું થયું ફળિયામાં? ત્યારે કાળા આપા રાગા ભગત અને ગેલાભાઈ આદ્ય શક્તિને અરજ કરતા કહે છે કે હે માળી, તું બોલી હતી કે મેલડીનું નાળિયેર બાંધવાથી રાગા ભગતના સપને દીકરી નહીં આવે. મારી સપનું તો બંધ થઈ ગયું, પણ અમારા ફળિયામાં 5 જુવાનીઓને કારાગૃહની સજા થઈ છે. એનું શું કારણ? મારી લીંબડી સ્ટેટે એમને 3 દિવસની જ મુદ્દત આપી છે. 3 દિવસ પૂરા થશે પછી તારા 5 બાળકોને સજા થશે. અને કહેવાય છે કે ત્યારે રાતના 1ના ટકોરે મારી આદ્ય શક્તિ મેલડીને બોલી કે હે ભાઈ મેલડી, સાંભળ, આજે મારી વસ્તી તને કાળી કરવા બેઠી છે અને તારામાં જો તારાપણું હોય ને તો મારી શક્તિની વસ્તી લીંબડીની જેલમાં પુરાણી છે, એને છોડાવી આવ. ત્યારે માં મેલડી નાળિયેરની અંદરથી બોલી હતી કે કાળા ભુવા, તારી શક્તિને કહેજે આજે મને મેલડીને રજા આપે. જો લીંબડીની જેલમાંથી તારા 5ને નિર્દોષ ન છોડાવું તો હું મેલડી નહીં બાપ. પછી તો આદ્ય શક્તિમાં મેલડીને રજા આપી. ત્યાં તો રાગા ભગતના નેવે બાંધેલા નાળિયેરમાંથી માં મેલડી સવા વેતની નાગણી બનીને આકાશી વેગે લીંબડી સ્ટેટમાં જાય છે અને 5ને નિર્દોષ છોડાવીને પાછી આવે છે. પછી તો પોરોડો પરવાડ વાતને ભૂલી જાય છે અને 15 દિવસ થયા એટલે રાગા ભગત ગેલાભાઈને મકાન વેચી દે છે. પણ મકાનના નેવે પેલું મેલડીનું નાળિયેર એમનું એમ હતું. એટલે માં મેલડી રાગા ભગતના સપને આવીને એટલું બોલી કે રાખલા, તે મકાન વેચી દીધું તો મને માં મેલડીને પણ વેચી નાખી બાપ. કોઈ ના કરે એવું મેલડી કરે. એટલે રાગા ભગતે કહ્યું કે મેલડી, ખરેખર તું અહીંયા આવી હોય, મારી મંદ બુદ્ધિની બાઈ તો રીસામણે જતી રહી છે. ભાઈઓના ઘરના રોટલા કેટલા દિવસ હું ખાવું? ત્યારે માં મેલડી બોલી, તો જા રાખલા, આજથી 3.5 દિવસ થાય અને માથે હેલ સાથે જો બીજી બાઈ લાવી દઉં તો એમ માનજે કે હું બારૈયાની મેલડી બોલી હતી. અને કહેવાય છે કે માં મેલડી હેલ સાથે બાઈ લાવેલા. પછી તો મેલડી બોલી કે રાખલા, તે મને નેવે ભલે રાખી, પણ હવે ગેલાના ડોકમાં મારા નામની માળા ન પહેરાવું તો હું બારૈયાની મેલડી ન કહેવાઉં બાપ. આમ દિવસો પસાર થવા લાગ્યા. એટલે એક દિવસ ગેલાભાઈના સપનામાં આવીને માં મેલડીએ કહ્યું કે હે ગેલિયા, તે આ જે મકાન લીધું છે એને નેવે હું મેલડી બેઠી છું. મને મેલડીને પૂજ, એકવાર નેવેથી હેઠી ઉતારી મને મેલડીને ઉજળી કર. પછી દુનિયાની માલિપા તું જોઈ લે, હું મેલડી તને શું ના આપું. પછી કહેવાય છે કે કરવઠા પ્રમાણે એક દિવસ ગામ લોકો ખોડિયાર માના મંદિરે ફુલેરું દેવા જાય છે. ફુલેરું દઈને પાછા આવીને આદ્ય શક્તિના મઠમાં જ્યાં ગામ લોકો ઉભા રહ્યા ત્યાં તો મૈયાભાઈના કોઠે હાકલા પોકારા કરતી માં મેલડી ધૂણવા આવે છે. કાળા અપાએ પૂછ્યું કે તું કોણ છે? એટલે માં મેલડી બોલી કે હે બુઆ, તારી શક્તિના બોલનો તોલ કરીને તે મને નેવે લટકાવી હતી ને, એ હું બારૈયાની મેલડી બોલું છું. હે ગેલિયા, મને મેલડીને કોખડો કરીને એકવાર ધડીમલે બેસાડ અને તારી વગડે રખડતી વસ્તીને અમલદાર અને બોર્ડરના સૈનિક ન બનાવું તો હું મેલડી નહીં. અને કહેવાય છે કે માં મેલડીની કૃપાથી ગેલાપાના દીકરા ગભાભાઈ આર્મીના સૈનિક બન્યા અને બીજા દીકરા રાહુલભાઈ કલેક્ટર થયા અને ત્રીજા દીકરા મેહુલભાઈ ગામના તલાટી બની ગયા. આ મેલડી કરે એવું કોઈ ન કરે અને મેલડી આપે ને એવું કોઈ ન આપે. પછી તો માં મેલડીનો નવરંગો માંડવો નાખે છે અને ડાકલાના તાલે મૈયાભાઈના ખોરિયામાં મેલડી સોળે કળાએ રમવા આવે છે. તો મિત્રો, આ હતી ગુંજાર ગામના એવા પોરોડા ભરવાડની માં મેલડીની વાર્તા. મિત્રો, આવા જ ઇતિહાસ અને વાર્તાઓ જોવા માટે
આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.